નમસ્કાર મિત્રો. આજના સમયે આપણે જોઈએ તો યુવાનો સાયન્સ કરીને કાં તો ડૉક્ટરી લાઇનમાં જતા હોય, કાં તો એન્જિનિયરિંગ લાઇનમાં જતા હોય, કમ્પ્યુટર આઈટી ફિલ્ડમાં. ટેકનોલોજીનો ઉપયોગ કરવો બધાને ગમતો હોય, ટેકનોલોજી પાછળ બધા દીવાના હોય, ગાંડા હોય, એની પાછળ દોડતા હોય બધા. અધ્યાત્મ આપણું વિસરાતું હોય. આજની નવી યુવા પેઢી, જેને જેનજી જનરેશન કહેવાય છે, બધાને અધ્યાત્મમાં ઓછો રસ હોય. આમ અધ્યાત્મની કંઈક વાત આવે તો એમ થાય કે આ અમારી જનરેશનની વાત નથી એમ. આવા સમયે જ આ જ જનરેશનનો એક યુવાન કે જે અધ્યાત્મ અને ટેકનોલોજી બંનેને સાથે લઈને, એક હાથમાં અધ્યાત્મ અને એક હાથમાં ટેકનોલોજી બંનેને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરે છે અને એક સારું એવું ડેમોન્સ્ટ્રેશન આપે છે કે ટેકનોલોજી પણ એટલી જ જરૂરી છે અને અધ્યાત્મ તો મૂકવા જેવું જ નથી એમ. તો એવા જ એક જોરદાર યુવાનની આજે આપણે પોડકાસ્ટ લેવા જઈ રહ્યા છીએ. આજે આપણી સાથે દર્શનભાઈ વાણિયા આવ્યા છે પોડકાસ્ટ માટે અને તેઓ ધોળકાના રહેવાસી છે અને હાલ તેઓ મારી સાથે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સમાં અભ્યાસ કરે છે. નમસ્કાર દર્શનભાઈ. નમસ્કાર આલોકભાઈ. હતી તમારે? મેં 10th પછી સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરી હતી. બરોબર. અને એમાં જ પછી આગળ વધ્યું. હા. અને પછી 12th પછી? 12th પછી મેં વિચાર્યું હતું કે એટલે મારે ઇન્ટરેસ્ટ હતો પહેલાં આઈટીમાં, કે મારે એમાં જ આગળ વધવું છે, પણ આ તો થોડા કારણોથી મેં સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરી હતી. બરોબર. પણ પછી મેં કીધું હવે થોડું આપણે આપણા ઇન્ટરેસ્ટ પ્રમાણે જઈએ. તો પછી મેં આઈટી કર્યું. આઈટીમાં 2-3 વર્ષ કાઢ્યા પછી મને આ કોર્સ વિશે જાણકારી મળી. તો મને લાગ્યું કે આ આપણા જીવનને કંઈક અલગ દિશામાં લઈ જઈ શકે છે, કંઈક સારું કરી શકીએ છીએ આપણે. તો મેં આ કોર્સ ચૂઝ કરવાનો નિર્ણય લીધો અને અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે હજુ આપણામાં તો ઘણી એવી ક્ષમતા છે જેને આપણે બહાર જ નથી લાવ્યા. આ કોર્સે શીખવાડ્યું કે આપણે આપણી આંતરિક શક્તિઓને બહાર લાવવી જોઈએ અને આપણે ઘણું બધું કરી શકીએ છીએ. સમાજમાં કેટલો વિકાસ કરી શકીએ છીએ, સામાજિક વિકાસમાં આપણું યોગદાન આપી શકીએ છીએ. તો આનાથી ખબર પડી અને પછી ચાલુ કર્યું. ભાઈની ઉંમર હજી ઘણી નાની જ છે. ભાઈ હજી 22 વર્ષના જ છે, પણ એક ઇન્સ્યોરન્સ એજન્સીના માલિક છે તેઓ. એ ઇન્સ્યોરન્સ એજન્સી વિશે થોડું જણાવો. એટલે મારા મમ્મી પણ આમાં જ હતા, ઇન્સ્યોરન્સમાં કામ કરતા હતા. તો એમની જોડે કામ કરતાં કરતાં મને પણ થોડો આમાં ઇન્ટરેસ્ટ જાગ્યો અને મેં પણ પોતાની એજન્સી ચાલુ કરવાનું વિચાર્યું. તો પછી મેં આ કામમાં થોડુંક વધારે નોલેજ લીધું અને અત્યારે મારી પોતાની એક ઇન્સ્યોરન્સ એજન્સી છે, જેમાં લાઈફ, હેલ્થ, મોટર બધા ટાઈપના ઇન્સ્યોરન્સ અમે કરીએ છીએ. દર્શનભાઈ પાસેથી એક વાત બહુ સરસ એમની છે કે શીખવા જેવી છે કે તેઓ સમયને ઇન્વેસ્ટ કરે છે. અત્યારે વેદાંતિક સાયન્સમાં છે, અત્યારે આપણે વેદાંતિક સાયન્સનો ટાઈમિંગ 8 થી 1 નો હોય છે. તો બપોર પછી તેઓ ડેટા એનાલિસિસ ના ક્લાસ કરે છે અને તેમાં પોતાનો ટાઈમ ઇન્વેસ્ટ કરે છે. તો ડેટા એનાલિસિસ વિશે થોડું જણાવો. ડેટા એનાલિસ્ટ એક એવી ફિલ્ડ છે જેમાં આપણે આ કોઈ પણ કંપનીમાં કામ આવી શકે. કોઈ પણ એમએનસી કંપની હોય તો એમાં એક ડેટા એનાલિસ્ટ હોય એમને, જે આખો ડેટા એનો રિસર્ચ કરે, એનાલિસિસ કરે અને પછી એમાંથી ઇન્સાઇટ્સ નીકાળી આપે. જેમ કે ગયા વર્ષે ગ્રોથ કેટલી થઈ છે, પ્રોફિટ કેટલું થયું, સેલ્સ કેટલો થયો, એ બધાનો ડેટા કલેક્ટ કરે, એનો એનાલિસિસ કરે અને આગળ આપણને પ્રિડિક્શન આપે કંપનીને કે આપણે અત્યારે આ વર્ષે એવું શું કરી શકીએ છીએ નવું કે જેનાથી આપણી કંપનીની ગ્રોથ વધે. એ જ કામો છે ડેટા એનાલિસ્ટનો. બરોબર છે. એટલે તમે ભૂતકાળમાં આઈટી કરેલું છે એટલે તમને એમાં સપોર્ટ થતો હશે અને તમારી પોતાની કંપની છે, ઇન્સ્યોરન્સ એજન્સી છે, તો એમાં તમને આ હેલ્પ કરશે વધારે. હા, ઘણું બધું હેલ્પ કરે. દર્શનભાઈ, ફ્યુચર વિશે તમારા શું પ્લાન્સ છે અને જણાવો થોડા. હવે જેમ કે મેં કીધું કે મને પહેલાંથી જ આઈટીમાં ઇન્ટરેસ્ટ હતો, આઈટીની ફિલ્ડમાં જ મારે આગળ વધવું. તો એના પરથી મને અત્યારે મારો પ્લાન છે કે હું એક એવી આઈટી કંપની ઊભી કરું કે જેમાં ટેકનોલોજીને લગતી બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય અને ઘણી બધી ફિલ્ડો એવી હોય જે અત્યારે કદાચ આજના જમાના પ્રમાણે નવી હશે, પણ એનો યુઝ કરતાં શીખવાડું અને એ ફિલ્ડ આપણા સમાજ માટે ઉપયોગી બને.
એવું મારે કંઈક કરવું છે. ભાઈનું જીવન જોઈએ તો અત્યારે વેદાંતિક સાયન્સમાં છે અને સાથે સાથે ડેટા એનાલિસિસ પણ ભણે છે, આઈટી કરીને આવ્યા છે. એટલે કહેવાય કે ભાઈને શાસ્ત્રમાં અને હાલની ટેકનોલોજીમાં બંનેમાં જ જોરદાર રસ છે અને ભાઈ અત્યારે બહુ સરસ કામ કરી રહ્યા છે. તો સમાજને આવા જ લોકોની જરૂરત છે. તો મળતા રહીશું આવા જ વ્યક્તિઓને. ધન્યવાદ.